જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે રક્ષાબંધન નજીક આવી રહ્યું છે, તો આપણે એના માટે એક સ્વીટ બનાવીશું જે સુગર ફ્રી છે, ડ્રાય ફ્રૂટ ની સ્વીટ છે. ચલો આપણે બનાવીશું. ચલો ફ્રેન્ડ્સ, આપણે ડ્રાય ફ્રૂટ હલવો બનાવીશું સુગર ફ્રી. આપણે બધી કાપી લઈશું, પીસ કરશું નાના નાના. આપણા આ રીતે બધા પીસ કાપી લઈશું. આપણા કાજુ પણ આવી રીતે આપણે કાપી લઈશું બધા. બધા એના પીસો કરશું. આપણે આવી રીતે પણ પિસ્તાના પીસ કટ કરી લઈશું. આપણે ખજૂરના પીસ પણ આવી રીતે બધા કાપી લઈશું અને બિયા કાઢી નાખશું. આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. આપણે બધી ખજૂરમાંથી બિયા કાઢી લીધા છે. આપણે ચલો મિક્સરમાં બધું ક્રશ કરી લઈએ. ચલો આપણે હવે ઘી નાખશું 3 થી 4 ચમચી. હવે આપણે બધું શેકી લઈશું. આપણે પિસ્તા નાખશું, બદામ નાખશું, કાજુ નાખશું, આપણે મગજતરીના બી નાખશું. આપણે આ બધું શેકી લઈશું. આપણા શેકાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં. આપણે આમાં આપણે ખજૂર શેકી લઈશું. 3 ચમચી જેટલું ઘી લઈશું. આપણે ખજૂર નાખી દઈશું જે આપણે મિક્સરમાં ક્રશ કરી હતી. હવે આપણે એને સાતળશું ઘીમાં. આપણા રેડી થઈ ગયો છે. હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ નાખી દઈશું. આપણે હલાવતા જઈશું અને નાખતા જઈશું. હવે આપણે આમાં ફોલ્ડ કરી લઈશું. સરસ મસ્ત રાઉન્ડ કરી લઈશું. આપણે એનો શેપ આપશું. આપણે હવે એને ખસખસમાં બોળશું.
આપણા ડ્રાયફ્રૂટની સુગર ફ્રી સ્વીટ તૈયાર રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ઠરવા દઈશું, પછી આપણે એના પીસ પાડીશું. આ મેં થોડીક વાર માટે ફ્રીઝમાં મૂકી દીધું હતું. આપણે એના પીસ પાડી લઈશું આવી રીતે. આવી રીતે આપણે બધા પીસ કરી લઈશું. આપણે આ સુગર ફ્રી વાળી ડ્રાયફ્રૂટની રેસીપી આપણે રેડી થઈ ગઈ છે. આપણે રક્ષાબંધનમાં આપણે આવી રીતે બનાવીશું. આપણી આ ડ્રાયફ્રૂટ સ્વીટ રેડી થઈ ગઈ છે. આપણે એના પીસ પણ કર્યા છે અને એનો બોલ પણ વાળ્યો છે. તમે કોઈ પણ કરી શકો છો. હવે આપણે મહારાજને ધરાઈશું. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, પીસમાં પણ જો કેટલું સરસ થયું છે. મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણી આ મહારાજ આજે જમો મારા વાલા સ્વીટ્સ, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ જમો.